અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા રંગે ચંગે પૂર્ણ થઈ. પણ આ રથયાત્રામાં કંઈક એવું થયું જે અગાઉ ક્યારેય નથી થયું. આ રથયાત્રાના આગલા દિવસે રસ્તા પર ડામર પથરાયો. તમે કહેશો એ તો સારું થયું ને, રસ્તો સરસ થઈ ગયો. જ્યાં પદયાત્રીઓને નીકળવાનું હોય, અરે ભગવાનની નગરચર્યા નીકળવાનું હોય તો રસ્તો તો સરસ હોવો જ જોઈએ ને. પણ એ ખુલ્લા પગે ચાલતા ખલાસીઓનું શું? ખલાસીઓના પગે ફોલ્લા પડી ગયા છે. 12 દિવસના સખત આરામની સૂચના અપાઈ છે. વિગતવાર વાત કહું છું તમને. રથયાત્રા પૂર્ણ થયા બાદ એક એવી ગંભીર સમસ્યા સામે આવી કે જે અગાઉના રથયાત્રાના ઇતિહાસમાં ક્યારેય જોવા નથી મળી. દર વર્ષની પરંપરા મુજબ ખલાસી ભાઈઓએ ભક્તિ અને આસ્થા સાથે પ્રભુ જગન્નાથ, બલભદ્રજી, બહેન સુભદ્રાજીના રથ ખેંચ્યા. આ ખલાસી ભાઈઓ જ્યારે રથ ખેંચે ત્યારે ઉઘાડા પગે રથ ખેંચતા હોય છે. આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાની એક ભૂલ કે જેના કારણે 1100 થી 1200 ખલાસીઓમાંથી લગભગ 250 થી વધુ ખલાસીઓ ઇજાગ્રસ્ત થયા. ગંભીર તેના પગમાં છાલા પડી ગયા, મોટા મોટા ફોલ્લા પડી ગયા. આગલા દિવસે ડામર પથરાયો, પર તડકો, વાતાવરણમાં ગરમી, બફારો, ચાલતા ચાલતા પગની કેવી હાલત થાય વિચારો તો ખરા. ખલાસી ભાઈઓના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાની આગલી જ રાત્રે રૂટ પર ઉબડખાબડ રસ્તાઓને એક સરખા કરવા માટે ડામર પાથરીને પેચવર્ક કરવામાં આવ્યું. રથયાત્રાના દિવસે અસહ્ય ગરમીને કારણે આ કાચો ડામર પીગળવા લાગ્યો. આસ્થાના પ્રતીક સમી આ યાત્રામાં ખલાસી ભાઈઓ ખુલ્લા પગે રથ ખેંચતા હોય છે. પીગળેલું ડામર તેમના પગના તળિયે ચોંટી જતા ખલાસીઓના પગની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ. ચાલવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રથ સહાયક કમિટી દ્વારા ખલાસી ભાઈઓ માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવું પડ્યું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ખલાસીઓએ સારવાર લીધી. તબીબોએ કેટલાક ખલાસીઓને 10 થી 12 દિવસ સુધી આરામની સલાહ આપી છે. અગાઉ ક્યારે પણ આટલી મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓને હાલાકી ભોગવવાનો વારો નથી આવ્યો. જોકે આવી અસહ્ય પીડા અને તંત્રની ગંભીર બેદરકારી છતાં પણ ખલાસી ભાઈઓ શું કહી રહ્યા છે ખબર છે? ખલાસી ભાઈઓની આસ્થા ડગી નથી અને એક સૂરે કહી રહ્યા છે કે આગામી રથયાત્રામાં પણ તેઓ આનાથી બમણા ઉત્સાહ સાથે, બમણી આસ્થા સાથે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો રથ ખેંચશે. ધન્ય છે તેમની ભક્તિને.